નમસ્કાર દોસ્તો ખૂબ જ સરસ મજાની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું. એક સરસ મજાનું એવું ગામડું, અને ગામડાની અંદર બે ભાઈઓ રહે, મોહન અને ચેતન. મોહન પોતે ઉંમરમાં મોટા અને ચેતનભાઈ પોતે ઉંમરમાં મોહનભાઈ કરતાં નાના. નાનપણથી બંને ભાઈઓ સાથે મોટા થયેલા, સાથે રમેલા, સાથે સ્કૂલ ગયેલા, સાથે પોતાનું ખેતીકામ કરેલું, મા બાપ નાનપણની અંદર ગુજરી ગયેલા, અને બંને સાથે મોટા થયેલા. પોતે એક ઘરની ઓરડીમાં રહે. એમાં ચેતનભાઈને કોઈ ખોટી કાન ભંભેરણી કરી, કોઈ ખોટું મોહનભાઈ વિરુદ્ધ એમ કહેવાય કે પીન મારી અને ચડાવે કે મોહનભાઈ તમારું ખોટું કરી રહ્યા છે અને તમારી સાથે અન્યાય કરી રહ્યા છે. ચેતનભાઈ ઉંમરમાં નાના, એટલે એમને વધારે કંઈ ખ્યાલ આવ્યો નહીં. આસપાસના લોકો અને ગામના લોકોની વાતોમાં આવી અને મોહનભાઈ અને ચેતનભાઈ બંને ઝઘડો કર્યો. ખૂબ ઝઘડ્યા. પોતે વર્ષોથી એક સાથે રહેતા વ્યક્તિ આજે અલગ થવા માટે તૈયાર થઈ ગયા. ચેતનભાઈને એવું થયું કે હવે મારે મોહનભાઈ સાથે નથી રહેવું, મોહનભાઈ મારી સાથે અન્યાય કરી રહ્યા છે. ત્યારે ચેતનભાઈ પોતે પોતાનું ઘર છોડી અને શહેર તરફ નીકળી ગયા. મોહનભાઈને ખૂબ ખોટું લાગ્યું. નાનપણથી બંને સાથે રહેલા, આજે ખોટી વાતમાં ખોટા લોકો સાથે આવી અને એમને સપોર્ટ, એમનો સાથ છોડી દીધો. મોહનભાઈએ ખૂબ મનાવે ચેતનભાઈને, પણ ચેતનભાઈ માન્યા નહીં. ચેતનભાઈ શહેર તરફ વળી ગયા અને મોહનભાઈને કહ્યું કે હવે હું ગામ તરફ પાછું ક્યારેય નહીં વળું. શહેરની ભીડમાં મોહનભાઈ ખૂબ એકલા થઈ ગયા. મોહનભાઈને ભાઈની ખૂબ યાદ આવે, પરંતુ શું કરે, પાછા જઈ શકે એવી પરિસ્થિતિ નહીં. કારણ કે મોહનભાઈને કહેલું કે હું હવે પાછું ક્યારે નહીં વળું. જો પાછો જઈશ તો મારી ઇજ્જત જશે, અને જો અહીંયા રહીશ તો મને ખૂબ એકલું લાગે છે. ધીમે વર્ષો વીત્યા. 5 વર્ષ ગયા, 7 વર્ષ ગયા. મોહનભાઈની તબિયત ખૂબ લથડી, પોતે ખૂબ બીમાર રહેવા લાગી. અને એક જ રટણ, બસ મારા ચેતનભાઈ, આવું એક રટણ કરી ચેતનભાઈને શહેરમાં ખબર પડી કે એમના મોટા ભાઈ ખૂબ બીમાર છે, ખૂબ એમની નાજુક હાલત છે, ખૂબ ગંભીર હાલત છે. ચેતનભાઈથી રહેવાયું નહીં. પોતે મોહનભાઈની ખબર અંતર પૂછવા વર્ષો પછી પોતાના ગામડે જાય છે. પોતાનો એ ધૂળિયો રસ્તો, કાંટાળી કેડી, એની મજાના ખેતર. મોહનભાઈને ત્યાં જઈ અને મોહનભાઈને ભેટી પડે છે. મોહનભાઈ તો પોતે મોટા. ચેતનભાઈ એમની માફી માગે છે કે જે કંઈ થયું એ ભૂલી જઈએ, આપણે બંને હવે સાથે રહીએ. મોહનભાઈએ એમને માફ કરી દીધા. પોતાની નાજુક તબિયત હતી, ભાઈને જોયા એટલે આમે તબિયત એમની ખૂબ સારી થઈ ગઈ. કારણ કે મૂળ તો પોતાનો ભાઈ છે, પોતાનો નાનકો ભાઈ છે, પોતાનો લોહી છે. તબિયત એમની ખૂબ સારી થઈ ગઈ. ચેતનભાઈએ એમની માફી માગી કે હું ગામના લોકોની વાતોમાં આવી અને તમારો સાથ છોડી અને જતો રહ્યો હતો. આજે મને સાચે ખરેખર એવો અનુભવ થયો કે તમારા વગરની મારી જિંદગી અધૂરી છે. તમે મારા મોટા ભાઈ છો, મારા બાપ સમાન છો. તમારા વગર મારી જિંદગી અધૂરી છે. એવું કહેવા લાગ્યા. બંને ભાઈ એકબીજાને ભેટી અને ખૂબ રડવા લાગ્યા. બંને સાથે રહેવા લાગ્યા અને ફરીથી પોતાની જિંદગી નવેસરથી એમને શરૂઆત કરી. દોસ્તો, આ વાત આમ ભલે તમને કહાની જેવી લાગતી છે, સ્ટોરી જેવી લાગતી છે, પણ આજે આપણા બધાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો આવો પ્રોબ્લેમ છે. આપણે લોકોની વાતોમાં આવી જઈએ છીએ, પોતાના વ્યક્તિનો સાથ છોડી અને જતા રહીએ છીએ, એમની હાલતમાં મૂકીને વયા જઈએ છીએ આપણે. પરંતુ શું આપણે એક ક્ષણભર એ વ્યક્તિઓનો વિચાર કર્યો કે એ વ્યક્તિ પર આપણે જેને છોડીને જઈએ છીએ, આપણું કુટુંબ, આપણું ભાઈ, મમ્મી, આપણા પપ્પા, જેમની પર સાથે આપણે ઝઘડો કરીને જઈએ છીએ, એમની પર શું વીતતું હશે? કુટુંબની અંદર આવા નાના મોટા ખોટા તકરારો મૂકી ખૂબ સાથી અને ખૂબ પ્રેમથી લોકો સાથે રહીએ, હળીમળીને રહીએ, પ્રેમથી રહીએ. સાચા અર્થે તો જ આપણું જીવન સાર્થક થયું છે. એ માટે બધાને હું નમ્ર વિનંતી કરું છું કે જેના પણ
સાથે જેના પણ આવી ઘટના બની હોય જેની પણ સાથે, અને પોતે ખૂબ પોતાના ભાઈઓથી નારાજ હોય, એ બધા પોતે એક થઈ અને પ્રેમથી જીવીએ, સાથે રહીએ અને ખૂબ પ્રેમથી અને લાગણીથી દરેક વ્યક્તિઓ સાથે રહીએ. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.